અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો છે। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। 6 થી વધુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી હતી। આરોપીએ પ્રેમજાળમાં ફસાવીને યુવતીને એચઆઈવી કરી હતી। એચઆઈવી યુવક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ યુવકને ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 10 મહિનાથી ગુમ સગીરાને પણ શોધી કાઢી છે। જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે એચઆઈવી આરોપીને ઝડપી પાડ્યો છે, જે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો। જેતલપુરથી 22 માર્ચ 2024ના રોજ ઘટના સામે આવી હતી। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સુમન ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે સુમન, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે। જે એચઆઈવી યુવક છે તે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો। આજે ઘટના પ્રકાશમાં આવી રહી છે, શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસપણે કહી શકાય કે 6 થી યુવતીઓ જે પ્રેમજાળમાં ફસાવનાર એચઆઈવી ઇજાગ્રસ્ત જે યુવક છે તે ઝડપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। કહી શકાય કે એચઆઈવી યુવક યુવતીને પ્રેમજાળમાં ફસાવતો હતો અને વારંવાર આવી ઘટનાઓ છે એ પણ સામે આવતી હોય છે। અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 10 માસથી ગુમ થયેલી સગીરાને એચઆઈવી ઇજાગ્રસ્ત આરોપીને ઝડપી પાડ્યો છે। અને કહી શકાય કે જેતપુરથી ગત 22 વર્ષ 2024ના રોજ ભોગ બનનાર સગીરાને સર્વ સામાજિક પ્રસંગમાં માતા પિતાના સાથે તે દીકરી છે તે આવી હતી। અને કહી શકાય કે સાંજે 8 વાગે તે અચાનક ગુમ થઈ ગઈને સાયબર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ છે તે નોંધાવી હતી। અને સગીરાના પિતા અને નામદાર ગુજરાત હાઈકોર્ટે સમક્ષ પિટિશન છે તે પણ દાખલ કરાઈ હતી। અને કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે સગીરાને મધ્યમ પ્રદેશની બિજોરા ગામમાંથી કોતર ગામમાંથી શોધી કાઢ્યો હતો। અને સગીરાને પોલાવી પસલાવી અને લગ્નની લાલચ આપીને તેને લઈ ગયો હતો। અને આરોપીને પૂછપરછ દરમિયાન બાદ ખૂબ ચોંકાવનારી હકીકત સામે આવી છે કે આરોપીએ છેલ્લા 12 વર્ષથી 6 માસથી વધુ યુવતીઓ છે તે જાળમાં ફસાવતો હતો। અને સગીરાના પિતા વ્યવસાયની સ્થળ અને આરોપી પણ છે તે પણ સાથે સાથે જો વાત કરીએ તો એચઆઈવી સગીરા લગ્નની લાલચ આપીને તેને ફસાવતો હતો। અને શરૂઆતમાં સગીરાને ભાડે રાખીને રૂમ સંતાડીને રાખતો હતો અને સગીરાને સંતાડીને આરોપીના ભાઈ તથા માતા અને તે પણ તેમાં સંડોવાયેલા છે। અને કહી શકાય કે આરોપીને તેને સાંજ સવાર જમવાનું આપી ભાડે રૂમ રાખેલ હતા। અને હાલ તો આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી છે અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। જી સુમન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે। સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે કે જેમાં એચઆઈવી યુવક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। તો જે ઘટના પ્રકાશમાં આવી રહી છે, અમદાવાદથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। દારૂની હેરાફેરી કરતી 14 મહિલાઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી છે। ખાનગી બસમાં પેસેન્જર બનીને આ મહિલાઓ દારૂની હેરાફેરી કરતી હતી। મહિલાઓ સામાનની આડમાં દારૂનો જથ્થો લાવતી હતી। 14 મહિલાઓની અટકાયત કરાઈ છે। કુલ રૂપિયા 99,400ની કિંમતની 899 બોટલો જપ્ત કરાઈ છે। અમદાવાદથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં સ્ટેટ જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે। સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। તો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે, કરચોરી કરતી ગુટખા કંપની વિરુદ્ધ કાર્યવાહી કરી છે। સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। બિનહિસાબી પાન મસાલાની 2,55 લાખથી વધુ જીએસટી ચોરીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। 6 ગાડીઓ અને 42 લાખ પાન મસાલાના પાઉચ પણ ઝડપાયા છે। તો સ્ટેટ જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરતા વાહનોની ચકાસણી કરતા માલસામાન બિનહિસાબી જણાયો હતો। અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ સ્ટેટ જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો હતો।
સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતના સચિન વિસ્તારમાં માલિક પાસે ખંડણી માંગવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો સુરતના સચિન વિસ્તારની ઘટના છે। મિલ માલિક પાસે ખંડણીની ઘટના પ્રકાશમાં આવી છે। સચિન જીઆઈડીસી ખાતે ક્રાઇમ બ્રાન્ચે પંચનામું કર્યું છે। આરોપીઓએ 5 કરોડની ખંડણી માંગીને 45 લાખ પડાવ્યા હતા। આરોપી અજય ત્રિવેદી, તેજસ પાટીલને પંચનામા દરમિયાન પોલીસે સાથે રાખ્યા હતા। તો સચિન જીઆઈડીસી ખાતે ક્રાઇમ બ્રાન્ચે પંચનામું કર્યું છે। સુરતના સચિન વિસ્તારથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતના યાત્રિકો દિલ્હીમાં ફસાયા હતા। તો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। સુરતના યાત્રીઓ દિલ્હીમાં ફસાયા હતા। જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, ઇન્ડિગો ફ્લાઇટ લેટ ચાલી રહી હતી અને તે દરમિયાન સુરતના યાત્રિકો દિલ્હી ખાતે ફસાયા હતા, જેને લઈને દિલ્હી એરપોર્ટ પર યાત્રિકોએ હોબાળો મચાવ્યો હતો। ઇન્ડિગોની ફ્લાઇટ 6A2383 લેટ પડી હતી। આ ફ્લાઇટ લેટ ચાલી રહી હતી। 5.5 કલાકે દિલ્હીથી ટેક ઓફ કરવાની હતી। રાત્રે 9 કલાકે સુરત આ ફ્લાઇટ લેન્ડ કરવાની હતી, પરંતુ આ ફ્લાઇટ લેટ ચાલી રહી હતી, જેને લઈને યાત્રિકોએ હોબાળો મચાવ્યો હતો। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5મી ફેબ્રુઆરીએ સાંજના 5.5 કલાકે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। પરિવારને સ્થાનિકોએ શોધખોળ શરૂ કરી, પરંતુ જ્યારે બાળક ન મળ્યું ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। રાત્રે કલાકોની મહેનત બાદ પણ બાળક ન મળતા રાત્રે રેસ્ક્યુ કામગીરી બંધ કરાઈ હતી અને આજે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ 15 કલાકથી વધુ સમય વીતી ગયા છતાં કોઈ જાણકારી મળી ન હતી, જેના કારણે બાળકના પરિવારમાં પણ આક્રંદ જોવા મળ્યો હતો। સાથે જ લોકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી હતી। શહેરીજનોએ ચક્કાજામને દેખાવ કરી વિરોધ કર્યો હતો। રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। મેયર સામે પણ પરિવારજનમાં આક્રોશ ફેલાયો છે। અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓને અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા અને જ્યાંથી 33 ગુજરાતીઓને હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયા હતા। આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે અમેરિકાએ ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે, તેમજ હાથમાં હાથકડીઓ અને પગમાં બેડીઓ પહેરાવી આતંકવાદી હોય તેવી રીતે ભારતીયોને પાછા મોકલ્યા છે। તો આ અમાનવીય વ્યવહારે ભારત માતાનું અપમાન છે। એમાં 33 જેટલા આપણા ગુજરાતીઓ હતા, બહેનો દીકરીઓ પણ એમાં હતી, અને આ અમાનવીય રીતે અમેરિકાએ જે રીતે આપણા ભારતીયો સાથે વ્યવહાર કર્યો એ માત્ર ગણ્યા ગાંઠા આપણા નાગરિકોનું નહીં, ભારત માતાનું અપમાન છે, સમગ્ર દેશનું અપમાન છે। અને આવા પ્રસંગે બધા જ એક થઈને અમેરિકા સામે લાલ આંખ બતાવવાની જરૂર હતી। તો જે બહેન આટલી યાતના ભોગવીને અમેરિકાથી અહીંયા આવી છે, એને ગુજરાતની પોલીસ પાછી બનાસકાંઠાના પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે। અરે ભાઈ, શું કામ? એક તો માનસિક એટલી યાતના ભોગવીને કોઈ આપણા ગુજરાતી આવે છે, એને અહીંયા તો કોઈ ગુનો જ નથી કર્યો, આપણા દેશનો ગુજરાતનો કોઈ ગુનો નથી, કોઈ એફઆઈઆર નથી, શા માટે એને તમે પોલીસ સ્ટેશન બોલાવો છો? શું આ રીતનું રાજ ચલાવવાનું છે? મેં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ટેગ કરીને ટ્વીટ પણ કર્યું કે ભાઈ આ બંધ કરાવો। શા માટે એને પોલીસ સ્ટેશન લઈ જઈને વધારાનો ત્રાસ આપો છો? અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓ અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા, જ્યાંથી 33 ગુજરાતીઓને હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયા હતા। યુએસથી પરત આવનારની એસઓજી પોલીસ, એલસીબી પોલીસ પૂછપરછ કરશે અને ત્યારબાદ પોલીસ પ્રોટેક્શન સાથે તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવશે તેવી માહિતી મળી હતી। હાલ તેઓને તેમના વતન ખાતે પહોંચાડવામાં આવ્યા છે। અમેરિકામાંથી ભારતીયોને ડિપોર્ટ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। ગઈકાલે 205 લોકોને અમેરિકાથી અમૃતસર લાવવામાં આવ્યા હતા। અમૃતસરથી વહેલી સવારે ગુજરાતીઓને અમદાવાદ લવાયા છે, ત્યારે એસઓજી પોલીસ દ્વારા મહેસાણા જિલ્લાના 9 લોકોને તેમના પરિવારને સોંપ્યા હતા। ડિપોર્ટ કરાયેલા લોકોથી પોલીસે મીડિયાને દૂર રાખ્યા હતા, તેમજ પરિવારના સભ્યોએ પણ કેમેરા સમક્ષ આવવાનો ઇનકાર કર્યો હતો।
ડામ આપવાની કુપ્રથાનો ભોગ બાળકો બની રહ્યા છે. દાહોદમાં બાળકીને ડામ આપતા બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેમાં બાળકી બીમાર હોવાથી અગરબત્તીના ડામ આપ્યા હતા, જેમાં બાળકીને ભુવાએ ડામ આપ્યા હતા. ત્યારે જયંત પંડ્યાએ જણાવ્યું છે કે આવા ડામ આપવા અમાનવીય કૃત્ય છે. દાહોદ જિલ્લાના એક ગામની અંદર 4 માસના બાળકને શ્વાસની તકલીફના કારણે ડામ આપ્યો છે. મેડિકલ સારવારને બદલે ડોક્ટરની પાસે ઉપચાર કરવાને બદલે ભુવા પાસે જઈ અને છાતીના ભાગે એને 3 ડામ આપવામાં આવ્યા છે. અતિ પીડા અનુભવતા મા બાપે એને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં મૂકેલ છે. આ અંધશ્રદ્ધાનું વરવું રૂપ છે. ગુજરાતમાં દર 15-20 દિવસે અંધશ્રદ્ધાના બનાવથી આપણું શરમથી માથું ઝૂકી જાય છે. રાજકોટમાં વેપારી ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ડિજિટલ અરેસ્ટ કરીને ₹5,35,000 પડાવવામાં આવ્યા છે. વેપારીએ સમગ્ર મામલે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. તો ડિજિટલ અરેસ્ટમાં અમદાવાદના 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ દ્વારા કારખાનેદારને ડિજિટલ અરેસ્ટ કરી 5 લાખથી વધુની રકમ પડાવી હતી. આ જે 5 જણા જે છે તેમાં જે કુલદીપસિંહ અને વિષ્ણુભાઈ બનવારીલાલ, આ 2 વ્યક્તિઓ જે છે એ બંને લોકોએ અત્યાર સુધીનું જે મનીનું જે ટ્રાન્ઝેક્શન છે કે મની ક્યાં મોકલવાના અને પછી ફર્ધર એને આંગળીયું કરવાનું એ કામ કરેલું છે. જે ફોન કરનાર જે ઈસમ જે છે તેનો મોબાઈલ નંબર ને એવું બધું આપણને મળેલું છે. એની ફર્ધર તપાસ હાલ. રાજકોટમાં થેલેસેમિયાના દર્દીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં તેઓની માંગણી હતી કે અન્ય જિલ્લાઓ અને અન્ય કેટેગરીની માફક રાજકોટમાં થેલેસેમિયા પેશન્ટને ડિસેબિલિટીનું આજીવન સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે. સિવિલમાં નેગેટિવ બ્લડ ગ્રુપવાળા દર્દીઓના બ્લડની અછત સાથે ડેસ્પેરાલ ઇન્જેક્શન છેલ્લા 1.5 વર્ષથી ન હોવાથી તે પૂરું પાડી મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી. અત્યારે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. અમારે આમ તો 3-4 સમસ્યા. એક તો જેમ ડિસેબિલિટી સર્ટિફિકેટ અમને અહીંયા કાઢી દેવામાં આવતું નથી. એમ કે છે કે પરમનન્ટ હોય તો જ કાઢી દેશે. હવે બીજા જિલ્લામાં મોરબીમાં, સુરેન્દ્રનગરમાં અહીંયા પરમનન્ટ નીકળે છે, અહીંયા આપણા રાજકોટમાં નીકળતું નથી. તો એક તો અમારી એ રજૂઆત છે. બીજી રજૂઆત અમારી એ છે કે સિવિલમાં બ્લડ હોવા છતાંય ઘણીને પેશન્ટને હેરાન કરે છે કે ભાઈ બ્લડ નથી, બ્લડ ડોનેટ કરાવો. એક અમે એ રજૂઆત લઈને આવ્યા છીએ. અમદાવાદમાં ગેરકાયદેસર પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ બનાવી પ્લોટ બારોબાર વેચી દીધા હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વિદેશમાં રહેતા પરિવારના પ્લોટ ગેરકાયદેસર વેચી દેનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર થઈ જવામાં સફળ થયો છે. પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ખોટા પાવર બનાવીને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને એને ખરાબ તરીકે ઉપયોગ કરી એ મુજબને એક ગુનો દાખલ થવા પામ્યો છે. આ કામના ફરિયાદીએ પોતાના દીકરી અને પોતાના દીકરાની વહુ બહાર રહેતા હોય અને સ્ટર્લિંગ ગ્રીનવુડની અંદર એમનો એક પ્લોટ હતો, જે આ કામના આરોપીએ ખોટો પાવર ઊભો કર્યો. ખોટો પાવર ઊભો કર્યા પછી આ કામના આરોપીએ એ પ્લોટ વેચી માર્યો અને વેચી મારવાથી પછી એનો જે સોસાયટીમાં ટ્રાન્સફર કરવી પડે એમાં ખોટી લોકોને જવાબદારીઓ આપી અને આ મુજબનો એક સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો બનવા પામ્યો છે અને હાલ સોલા પોલીસ સ્ટેશનમાં જેની તપાસ ચાલુ છે. અમદાવાદમાં વાડજ પોલીસની ટીમ આરોપી સંજયની ધરપકડ કરવા જતાં પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો. ઘરમાં રહેલા કિન્નરો અને અન્ય ઇસમોએ અચાનક પોલીસ પર હુમલો કર્યો અને સાથે જ ઘરમાં રહેલા પાલતુ શ્વાનને પણ પોલીસ કર્મીઓ પર છૂટા મૂકી દેવાયા હતા. પોલીસે કામગીરીમાં અડચણ અને રાયોટિંગનો ગુનો દાખલ કરી 11 આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. સંજય બાબુલાલ વ્યાસને તેમને પકડમાંથી ન આવે તે માટે એમને નસાડી દેવામાં મદદગારી કરેલ હોય તેનો વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસના કામે વાડજ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ટીમો બનાવી અને જે ગુનામાં ફરિયાદમાં જણાવેલ તમામ 15 પૈકીના 13 આરોપીઓને તાત્કાલિક ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. અને આ સંજય બાબુલાલ વ્યાસ તેમજ એક રવિ ગુપ્તા નામના ઈસમને આ સદર ગુનાના કામે પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે.
વડોદરામાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે, કારણ કે શહેરના સૌથી મોટા અટલપુર પર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને શહેરના અનેક વિસ્તારો કે જ્યાં પાલિકા દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે, તેવા તમામ બ્રિજ પર દરરોજ પિકઅપ અવર્સમાં હવે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટ્રાફિક સમસ્યાને લઈને સ્થાનિક આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે. સરકારે કીધું કે બ્રિજ બનાવી દો, અમે પૈસા આપીશું, પણ સરકાર પૈસા આપે છે કે નહીં, આજે પૈસા બાકી છે. એટલે બ્રિજ લોકોને સવલત માટે હોય, લોકોને ફાયદા માટે હોય, ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટેની હોય. બ્રિજ લોકોને હેરાન કરવા માટે ના હોય. આ વડોદરા શહેરમાં મોટા ભાગના બ્રિજો લોકોને હેરાન કરવા માટે બનેલા છે, એ તથ્ય સામે દેખાય છે. એટલે બિલકુલ અનગઢ શાસન કહેવાય કે બ્રિજ તમે બનાવો તો બ્રિજની માટેની જે ડિઝાઇન છે એ નક્કી ખબર પડતી, અને જ્યારે આપણે કહીએ ત્યારે જુદી જુદી વાતો કરે છે કે આના નિયમો આવે છે ને આના નિયમો આવે છે, અને સરદાર બ્રિજનું આવું થયું છે ને પેલાનું આવું થયું છે. પણ આ સમસ્યાનું નિવારણ આવે એવા એકય બ્રિજ બનાવેલા નથી, અને બિલકુલ અનગઢ શાસનને અનગઢ બ્રિજ ખાતાના જે પણ કાર્યપાલક ઇજનેર હોય એ પુરવાર થાય છે. શહેરની અંદર જે પ્રકારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે તેને લઈને પીક અવર્સમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આપ જોઈ શકો છો, હાલ અમે લોકો પંડ્યા બ્રિજ પર છીએ, અને આ જે વાહનોની રફતાર છે, વાહનોની જે સંખ્યા છે, આ તમામ લોકો નોકરિયાત લોકો છે, અને આ તમામ લોકો પોતાના વેપાર ધંધા રોજગાર પરથી અત્યારે ઘરે જઈ રહ્યા છે. અને ઘરે જતી વખતે જે પ્રકારે આ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે, આ દ્રશ્યો ખરેખર દરરોજ ના હોય છે, અને અનેક વાહન ચાલકો આ સમસ્યામાંથી દરરોજ જ પીડાય છે. મહત્વની વાત છે કે શહેરની અંદર જે અલગ અલગ બ્રિજ બનાવવામાં આવ્યા છે, તમામ બ્રિજની ક્યાંક ને ક્યાંક ડિઝાઇનોમાં પ્રોબ્લેમ છે, તો ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગની જે ટ્રાફિકની સંચાલનની જે જવાબદારી છે તેમાં તેઓ ઉના ઉતરે છે. તેને લઈને અનેક વાહન ચાલકોને આ પ્રકારની ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આપ જોઈ શકો છો, ખૂબ લાંબે સુધીને જે લાઈન છે એ ટ્રાફિક જામ આપણને આ વાહનોની લાઈનોમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સાંજનો સમય વડોદરાના તમામ મોટા ભાગના બ્રિજો ઉપર આ પ્રકારની પરિસ્થિતિ થાય છે, ત્યારે કોર્પોરેશન દ્વારા જે આ ઓવરબ્રિજ બનાવવામાં આવે છે, ઓવરબ્રિજોની અંદર ક્યાંક ને ક્યાંક ડિઝાઇનની સમસ્યા, તો બીજી તરફ ટ્રાફિક પોલીસનું જે સંકલન કહેવાય, સંકલનમાં અભાવ છે, તેને લઈને મોડી સાંજે જ્યારે લોકો પોતાના કામ ધંધા રોજગાર પરથી ઘરે જતા હોય છે, ત્યારે આ પ્રકારની ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. અલબત્ત વડોદરાની જનતાના પરસેવાના પૈસા ટેક્સ સ્વરૂપે જ્યારે પાલિકા લેતી હોય, ત્યારે તેના ઇજનેરો, તેના બાંધકામના નિષ્ણાતો અને ઓવરબ્રિજ બનાવવાની જેમના માથે જવાબદારી છે તેવા અધિકારીઓની અનગઢ પ્રવૃત્તિને કારણે જ ક્યાંક ને ક્યાંક આ ડિઝાઇનોમાં ગડબડ થાય છે, અને તેની સીધી અસર આવા અનેક વાહન ચાલકો પર જોવા મળે છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. પરિવારજનો અને સ્થાનિકોએ શોધખોળ કરી ન મળતા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી. વડોદરાની એનડીઆરએફની ટીમને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. તો મનપાના તંત્રના પાપે આજે માસૂમ બાળકનો ભોગ લેવાયો છે. બાળકના પરિવારમાં અને લોકોમાં શોક સાથે તંત્ર સામે આક્રંદ છે. 23 કલાક પછી આપને આ બાળક મળ્યો છે. ઘટના ખૂબ જ દુઃખદ છે. પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું. ગઈકાલે જ મેં અને ચેરમેનશ્રીએ કમિશનર પણ સુરત આ ઘટના પહેલાં મિટિંગ એમને દિલ્હી હતી, અમે સૂચના આપી દીધી છે. આમાં કોઈ પણ કસૂર હશે અધિકારીએ તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે. खाड़ी की साइड में चेक किया, उसके बाद पंपिंग स्टेशन में मेन लाइन जाती है 2200 mm के आसपास है वो, तो उसमें करीब 6 से 7 फीट के आसपास पानी था. चैम्बर जो है कम 7 मीटर का आसपास का चैम्बर है, उसमें पानी भरा हुआ था पूरा, तो काफ़ी डिफिकल्ट था. और 24 कलाक के ऑपरेशन के बाद में ये बच्चा करीब. વડોદરામાં શેરખી વિસ્તારની પોદાર સ્કૂલ વિવાદમાં આવી છે. લોગો વગર સ્કૂલ ડ્રેસ પહેરતા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી અપાય છે. આ સાથે જ વાલી મંડળની આગેવાનીમાં બાળકોના વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે બહારના ડ્રેસ પર સ્કૂલનો લોગો ન હોવાથી કાઢી મૂક્યાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ શાળાનો ડ્રેસ મોંઘો હોવાથી બહારથી ડ્રેસ લીધો હોવાની વાલીઓએ રજૂઆત કરી હતી.
આણંદમાં ખંભાત પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી અને ત્યારે આ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા હોબાળો કરાયો હતો. સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા ગણતરીની જ મિનિટમાં બોર્ડની કાર્યવાહી બહુમતીમાં જોરે પૂર્ણ કરાઈ હતી, જ્યારે પાલિકા પ્રમુખ દિગ્વિજય પરમારનો કમિશનરનો ઓડિયો વિપક્ષ દ્વારા વાયરલ કરાયો હતો. વોર્ડ નંબર 5ના મહિલા સભ્યના પતિ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ કરાયો છે. આ વાયરલ ઓડિયોમાં પાલિકા પ્રમુખ કમિશનની રકમ જિલ્લા સુધી પહોંચાડતી હોવાની કબૂલાત કરી છે. એક બાજુ પોતાના એક હત્તુ શાસનથી સત્તાધારી પક્ષે તમામ એજન્ડા મંજૂર કરી અને એ લોકોએ આખું બોર્ડ પૂરું કરી દીધું. બીજી વસ્તુ એવી છે કે અમે એમનો જે ભ્રષ્ટાચાર છે ઉજાગર કરવા માટે એક ઓડિયો સીડી લાયા હતા સત્તાધારી પક્ષનો. એ પ્રમુખ સાહેબની ખંભાત નગરપાલિકાના પ્રમુખ સાહેબની ઓડિયો સીડી છે. એમાં એ સ્પષ્ટ બોલે છે કે અમે જિલ્લા સુધી અમે રૂપિયા આપીએ છીએ, 7 લાખનું કમિશન, દરેક વસ્તુ બોલે છે. અને કાઉન્સિલરોને તમારે શું જોઈએ છે તમામ વસ્તુ એમાં છતી થાય છે. ડોર ટુ ડોરના કરેલો હતો અને જે ભ્રષ્ટાચાર વધારે હતો તમે જુઓ તો જે ચકડોળ ગ્રાઉન્ડ જે ભાડાની અંદર જે એમણે પોતે આપે ચકડોળ ગ્રાઉન્ડની રજા વગર મેળો ચલાવ્યો હતો અને આજની તારીખે હજુ 2 જણના નાણાં બાકી છે. એટલે હજુ ચકડોળના પૂરા પૈસા એમણે લીધેલા નથી. આજે મેળો પતે 3 મહિના થઈ ગયા પણ હજુ એ લોકો પૈસા મેળવી શક્યા નથી. બીજું કે પ્રમુખે 45D મુજબ નગરપાલિકામાં રોજમદારોની નિમણૂક કરી છે. કાયદાની અંદર હજુ આ કારોબારી અસ્તિત્વમાં છે, બધી કમિટીઓ છે, તે છતાં 45D મુજબ એમણે પોતે જવાબદારી લીધેલી છે. આ રોજમદારોની નિમણૂક કરી છે એ એમણે ગેરકાયદેસર કરી છે. અમદાવાદમાં પિતા અને પુત્રીના સંબંધને શમશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નરાધમ પિતાએ જ પોતાની 14 વર્ષની સગીર દીકરીને પોતાના હવસનો શિકાર બનાવી છે. સગીર દીકરી ગર્ભવતી બની બાળકીને જન્મ આપતા સમગ્ર મામલો સામે આવ્યો છે. માતાએ સગીરાને પૂછતા કહ્યું કે દુષ્કર્મ ગુજારનાર અન્ય કોઈ નહીં પરંતુ તેના પિતા જ હતા. દરિયાપુર પોલીસે પિતાની ધરપકડ કરી છે. પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. ગઈકાલના રોજ દરિયાપુર વિસ્તારમાં એક સગીર બાળકીને પેટમાં દુખાવો થયેલો હતો, જે અનુસંધાને તાત્કાલિક તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જતા તેઓને એક બાળકીનો જન્મ થયો છે. જે અનુસંધાને તાત્કાલિક દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં BNSની કલમ 64, 65, 351 તથા પોક્સો એક્ટની કલમ 3A, 4, 2 અને 5 અનુસંધાને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી, જેમાં તાત્કાલિક એક આધેડ વયના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં આચાર્ય વિદ્યાર્થીને માર મારતા ચકચાર મચી છે. થાનગઢની સરકારી પ્રાથમિક શાળા નંબર 9ની ઘટના પ્રકાશમાં આવી છે કે જ્યાં આચાર્ય મિતેશ વાઘેલાએ સ્ટીલના પાઇપ વડે વિદ્યાર્થીને માર માર્યો હતો. ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે, તેમજ અન્ય વિદ્યાર્થી સાથે ઝઘડો કર્યો હોવાનું જણાવી પણ વધુ માર માર્યો હતો. તેમજ આચાર્ય સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હું 7મું ભણું છું અને ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર 9માં અભ્યાસ કરું છું. એક છોકરાની મેં વાયરા નથી કરી પણ બીજા કોઈ ગાઈડીને એમાં એ છોકરા મારું નામ દીધું હતું, પણ સરે મને 3નો પાઇપ આવે ને એનાથી માર્યો હતો ઓફિસમાં રાવી, અને એ રીતે માર્યો. હું હાલી એના હતો એવી રીતે માર્યો. આમાં પાછળ બધે જ્યારે આવ્યો ને ત્યારે ચૂપચાપ હતો. ત્યારે મને કાલે એમ જ કીધું હતું કે ના મારા પપ્પા આવશે ને ત્યારે હું બધું કહીશ. મેં તો સારું, મેં તો એવું થઈ સોચ્યું, મેં તું તારા પપ્પાને કહીશ. તો એ કે કાંઈ નહીં મમ્મી, કે મારા પપ્પા આવે ત્યારે કહું બધું. તો પછી સાંજે છે ને અમારા સાસુ સસરા બધા બહાર હતા, એ આંજે આવ્યા ને ત્યારે કીધું મારા કિસલાએ કીધું એ કે મમ્મી કે મને છે ને મિતેશ સરે કે માર્યો. મેં તું કામ માર્યો? મેં તો તે શું કર્યું? તો તને સાહેબે માર્યો. મેં તું તાર કંઈક વાંક હશે? કે ના મમ્મી કે મારો વાંક નથી, કે તોય મને માર્યો. તો મેં તું કામ તો શું માર્યું હતી? કે મને સ્ટીલના પાઇપે મને માર્યો. સુરત શહેરના હજુરા રોડ પર અકસ્માતની ઘટના બની હતી. આલટી ગેટ નજીક ડમ્પરને ખાનગી કંપનીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસને ડમ્પર બંને પલટી મારતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 8 જેટલા લોકોને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બસમાં 50થી વધારે લોકો સવાર હતા.
हम लोग ड्यूटी के लिए जा रहे थे। फिर क्या हुआ? तो हम लोग ड्यूटी के लिए अच्छे से जा रहे थे, हमारा गाड़ी भी अच्छे से जा रहा था। वहाँ पे यू टर्न में 2 नंबर एलएनटी गेट के सामने डंपर वाला लाके हमारे बस के बीचों बीच मारा, हमारा बस पूरा पलटी हो गया। इसमें कितने लोग थे बस में और कितने की मौत हुई? मौत तो अभी इधर मालूम पड़े एक आदमी का हुआ है बस, और एक आदमी और बाकी आदमी का पैर टूटा, हाथ टूटा है, बाकी सबको थोड़ा बहुत सबको इंजरी आया है। और हम लोग जदेपी जा रहे थे तो ये गाड़ी अपना स्लो में बचाया, उधर से ट्रम्प काटा इसे, तो ड्राइवर क्या किया ना डंपर वाला उसमें लिया जाकर मार दिया दोस्त को। 50 आदमी। हाँ बस लड़ गया। किस कहाँ पे हो गया है 2 नंबर। हाँ फिर तो हम लोग गिर गया, सब बस में पलटी हो गया। हाँ फिर क्या हुआ? कितने लोग थे? हम लोग रहा 50 आदमी। 50 वो हाइबा आ रहा, हाइबा वाला मार दिया, बस पलटी हो गया। ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં મળતા મસ્કા બંને સોસ ખાવાલાયક ન હોવાનો દાવો કરાયો છે। યુથ કોંગ્રેસે અલગ અલગ 3 વસ્તુના સેમ્પલ લઈ એએમસીની લેબમાં મોકલ્યા હતા। સેમ્પલ રિપોર્ટમાં અલગ અલગ 3 વસ્તુમાંથી 2 વસ્તુ ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું છે। તો વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને કેન્ટીનના સંચાલકો સામે કાર્યવાહી કરવા યુથ કોંગ્રેસે માંગ કરી છે। ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી કેન્ટીન જે વગર ટેન્ડરે એટલે ઓફલાઈન ટેન્ડર કરીને પધરાવી દેવામાં આવી હતી નેક પહેલાં, એ કેન્ટીનની અંદર હજારો વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર ખોરાક આરોગે છે। તો જેની અંદર અમને ડાઉટ જતા તેના તમામ જે ફૂડ છે ફૂડની અંદર અમે સમોસા હોય, બટર મસ્કા બન હોય કે ટોમેટો સોસ હોય તેના સેમ્પલ લેવામાં આવ્યા। 8 તારીખના દિવસે અમે સેમ્પલ લીધા અને પબ્લિક હેલ્થ લેબોરેટરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એની અંદર સેમ્પલ માટે આપવામાં આવ્યા। જેની અંદર સમોસાનો જે ક્વોલિટી છે એ ખાવા લાયક આવી, પણ જ્યારે બટર મસ્કા બન અને સોસની અંદર સિન્થેટિક કલર અંદર જોવા મળ્યો અને યલો કલર ડિટેક્ટ થયું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે। તે અગાઉ રાજ્યભરમાં ધોરણ 12 સાયન્સના 1,11,000 વિદ્યાર્થીઓની આજથી પ્રાયોગિક પરીક્ષા શરૂ થઈ છે, જે આગામી 17મી ફેબ્રુઆરી સુધી યોજાશે। અને ત્યારે આજે અમદાવાદના 7,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે વિજયનગર સ્કૂલમાં હાજર રહ્યા હતા। ડીઓ રોહિત ચૌધરીએ વિજયનગર સ્કૂલમાં વિદ્યાર્થીઓનું ફૂલ આપીને સ્વાગત કર્યું હતું। આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। પરીક્ષા શરૂ થઈ ત્યારબાદ તેમણે વર્ગમાં જઈને પરીક્ષાનું નિરીક્ષણ પણ કર્યું હતું અને સંચાલક તથા પરીક્ષા નિરીક્ષકોને પણ સૂચનાઓ આપી હતી। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની મોસમ શરૂ થઈ છે। આજથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલની પરીક્ષા શરૂ થઈ છે। અમદાવાદ શહેરમાં 7274 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે અને કુલ 22 જેટલી બિલ્ડિંગમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આ 3 જે વિષયો છે તેમાં ખાસ કરીને આ વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપતા હોય છે અને વિદ્યાર્થીઓ હળવા મૂડમાં ટેન્શન ફ્રી પરીક્ષા આપી શકે તે માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવેલું છે। ઉત્તર ભારતીય વિકાસ પરિષદે ગુજરાતમાં વસતા ઉત્તર ભારતના ઉદ્યોગપતિઓના વ્યાપાર વિકાસ માટે એક નવી પહેલ શરૂ કરી છે। અમદાવાદમાં ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્કનું પ્રી લોન્ચિંગ યોજાયું હતું, જેમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાજ્ય અધ્યક્ષ મહેશસિંહ કુશવાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓએ પણ હાજરી આપી હતી। આ સિવાય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના સાંસદ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વટવાના ધારાસભ્ય ખાસ હાજર રહ્યા હતા। उत्तर भारतीय विकास परिषद के द्वारा जो भी गुजरात में उत्तर भारत के जो लोग रहते हैं उनके व्यापार को, बिजनेस को किस हिसाब से ज़्यादा से ज़्यादा फैला सकें, कैसे उसका व्यापक रूप से वृद्धि की जा सके, उसके उपलक्ष्य में उत्तर भारतीय बिजनेस नेटवर्क की स्थापना की गई है। तो आज उत्तर भारतीय बिजनेस नेटवर्क का लॉन्चिंग है, ग्रांड लॉन्चिंग रखा गया है। મેટ્રો 10 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।